આજે મહારાજને આપણે આભાર માનવો છે. માનશું આભાર પહેલા? પ્રાર્થના રૂપે આપણે આભાર માનવો છે. એક નૂતન કીર્તન દ્વારા આજે મહારાજને આપણે ખૂબ બે હાથ જોડીને કગરવું છે અને આભાર માનવો છે. માટે બધાએ બે હાથ જોડીને ખૂબ દિલથી કગરજો. આપણી પાસે પ્રાર્થના સિવાય બીજો કોઈ ઉપાય નથી રાજી કરવાનો. આપણો પનો ટૂંકો પડે. શું રાજી કરી શકીએ મહારાજને? શું આપણી તાકાત છે? બસ પ્રાર્થનાથી કગરવું છે મહારાજને. હે મહારાજ, તમે અમારી પર કેટલો બધો ઉપકાર કર્યો છે આજ સુધી. શું નથી કર્યો આપે? રાગ છે કીર્તનનો, શ્રીજી મહારાજ માગું શરણ તમારું. પ્રાર્થના છે અને પ્રાર્થના દ્વારા એ જ રાગની આપણી પ્રાર્થના, એના દ્વારા મહારાજને આપણે આજે કગરીએ. અરે મહારાજ શું માનું આભાર તમારો, મહારાજ શું માનું આભાર તમારો, મહારાજ શું માનું આભાર તમારો, મહારાજ શું માનું આભાર તમારો. ખરા ભાવથી કગરો. હે મહારાજ, હું શું તમારો આભાર માનું? કેટલો માનું? શું માનું ને કેટલો માનું પ્રભુ? ક્યાં આપ અને ક્યાં અમે? કેવી કરુણા કરી છે તમે! કેવા વરસી ગયા પ્રભુ! અમને બેસવાય ન મળે નાથ, આપના દર્શન ન મળે, આપના થવાનું ન મળે. મહારાજ, શું આભાર માનીએ અમે તમારો. મહારાજ શું માનું આભાર તમારો, મહારાજ શું માનું આભાર તમારો, આભાર તમારો 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 માનું આભાર તમારો. મહારાજ શું માનું આભાર તમારો, મહારાજ શું માનું આભાર તમારો. કેટલાની ઉપર મહારાજનું ઋણ છે? જરા આંગળી ઊંચી કરજો. આપણે બધા કેટલા મહારાજના ઋણથી દબાયેલા છીએ? જરા આંગળી ઊંચી કરજો પહેલા. તો ઉચ્ચ સ્વરે મહારાજને કગરો, આભાર માનો. સમર્થ ધણી આજે આપણો આભાર સ્વીકારવા બેઠા છે. સે મહારાજ, એ હરિકૃષ્ણ પ્રભુ, અમે ગાંડા ઘેલા બાળકો આજે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અમે શું માનીએ તમારો આભાર? એટલો બધો ભર્યો છે તમે અમારા માથે ભાર, એટલું બધું ઋણ છે અમારા માથે તમારું. શું માનીએ આભાર તમારો પહેલા? ફરીથી મહારાજ શું માનું આભાર તમારો, મહારાજ શું માનું આભાર તમારો. બે હાથ જોડો, બે હાથ જોડીને ગળગળા થઈને ગદગદ ભાવે પ્રાર્થના કરો. આજે મહારાજ સ્વયં રાજાધિરાજ આપણી પ્રાર્થનાને સાંભળી રહ્યા છે. કોઈ બાકી ન રહેશો. બોલજો, સ્ક્રીન ઉપર શબ્દો આવે છે, જોતા જજો અને મહારાજને કગરજો, ભાવથી કગરજો. આપણી મોટપને છોડી દેજો. કોઈ મોટા નથી, આપણે તો દામ વગરના દાસ છીએ. આ સમર્થ ધણી આગળ આપણે દામ વગરના દાસ છીએ. શું દામ આપણી? બજારમાં કોઈ 5 રૂપિયા ના આપે. આપણા ધણીએ સ્વીકારી લીધા આપણને.
મહારાજ શું માનું આભાર તમારો 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 આભાર તમારો માનો 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 આભાર તમારો મહારાજ શું માનું આભાર તમારો મહારાજ શું માનો આભાર તમારો હે મહારાજ, હે રાજાધિરાજ, આપ જો ન મળ્યા હોત, અમે ક્યાં રખડતા હોત, ક્યાં રઝળતા હોત, જન્મો જન્મથી માયાના ગુલામ થઈને ફરતા હતા. નરનારી પ્રેમાનંદ સ્વામી લખે છે, નરનારી અગણિત અથડાતા, ભવસાગરમાં ગોથા ખાતા, બળવંત બાહ્ય ગ્રહીને કાઢ્યા બારણે રે. હે મહારાજ, તમે અમારી બાંય ઝાલી લીધી, અમારું કાંડું ઝાલી લીધું, અમારું બાવડું ઝાલી લીધું, અમને તમે ખેંચી લીધા પ્રભુ. રખડતા રજડતા ખેંચી લીધો રખડતા રઝળતા ખેંચી લીધો રખડતા રજડતા ખેંચી લીધો રખડતા રઝળતા ખેંચી લીધો. સાચું છે મુક્તો, આપણને રખડતા રઝળતા એમણે ખેંચી લીધા છો. આપણે આયા નથી, આપણે આયા નથી, અહીં અવાય એવું નથી, એ લાયા છે. એમણે આપણને રખડતા રઝળતા ખેંચી લીધા, શોધી લીધા, આપણને એમણે શોધી લીધા. આપણે શોધવા ગયા હોત તો આ હાથમાં આવે, માયાના પૂતળા હાથમાં આવ્યા, એના બદલે એમણે આપણને શોધી લીધા. રખડતા રજડતા ખેંચી લીધો રખડતા રઝળતા ખેંચી લીધો અંતરથી રખડતા રજડતા ખેંચી લીધો રખડતા રઝળતા ખેંચી લીધો. અંદરથી આર્તનાદે પ્રાર્થના કરજો, આર્તનાદે ગદગદ થઈને પ્રભુને કગરો. આપણી પાસે બીજું કશું નથી. રખડતા રજડતા ખેંચી લીધો રખડતા રઝળતા ખેંચી લીધો હાથ ગ્રહીને પોતાનો કીધો હાથ ગ્રહીને પોતાનો કીધો હાથ ગ્રહીને પોતાનો કીધો હાથ ગ્રહીને પોતાનો કીધો. કર્યા છે ને આપણને પોતાના વેલા. આપણો હાથ ચાલી લીધો, આપણો હાથ ચાલી લીધો, પોતાના કરી દીધા. આ મારો કહીને બોલાવી દીધા. આ મારો પોતાનો છીએ ને, એમના પોતાના છીએ ને પેલા પોતાનો હાથ ગ્રહીને પોતાનો કીધો હાથ ગ્રહીને પોતાનો કીધો પ્રેમમાં ડૂબાડી કર્યો તે સીધો પ્રેમમાં ડૂબાડી કર્યો તે સીધો પ્રેમ
સીધો દીકરો કહીને દાબી દીધો દીકરો કહીને આવી દીધો દીકરો કહીને દાબી દીધો દીકરો કહીને આવી દીધો પ્રેમમાં ડૂબાડ્યા છે એમના પ્રેમમાં. ઓ આપણી જોડે શું પ્રેમ હતો. માયાના પુતળાને પ્રેમ કરતા આવડ્યું. આ પ્રભુને આપણે શું પ્રેમ કરી શકીએ પહેલા. એમણે આપણને પ્રેમ કરીને ડૂબાડી દીધા એમના પ્રેમમાં અને ખેંચી લીધા. ખબર ન પડી કેમ થયું આ બધું. નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા છે એટલે કોણ જાણે આ કેમ થયું. ખબર નથી પડતી આ કેમ થયું, પણ થયું થયું થયું. ફરીથી પ્રેમમાં ડુબાડી કર્યો તે સીધો પ્રેમમાં ડુબાડી કર્યો તે સીધો દીકરો કહીને દાબી દીધો દીકરો કહીને દાબી દીધો અરે દાબી દીધા નહીં, છાતીએ ચાંપી દીધા. દીકરો કહીને ચાંપી દીધો દીકરો કહીને ચાપી દીધો છીએ ને દીકરા. હાજી છીએ ને આપણે હજીના શ્રી હરિના દીકરા છીએ ને ભઈલા. એમણે આપણને દાબી દીધા છે, એમણે ચાંપી દીધા છે. વિઝ્યુલાઇઝ કરો, મહારાજ જાણે આપણને ભેટી રહ્યા છે ને છાતીએ ચાંપે છે એવા ભાવથી બોલો. દીકરો કહીને ચાબી દીધો દીકરો કહીને ચાપી દીધો દીકરો કહીને દાબી દીધો દીકરો કહીને ચાપી દીધો શેર શેર લોહી ચલી જાય એવી વાત છે ભઈલા. કોના દીકરા, કોના દીકરા? સર્વોપરી ભગવાન સ્વામી નારાયણના દીકરા. વાલા ગુરુજીના દીકરા અનંત કોટી. રાજ શું માનો આભાર તમારો મહારાજ શું માનો આભાર તમારો મહારાજ શું માનો આભાર તમારો બોલો મહારાજ શું માનો આભાર તમારો આપણી ઉપર કરેલા ઉપકારને વાગોળીએ છીએ. આનંદ આવે છે ને પહેલા કે શુષ્ક રહેવાય છે. આનંદમાં ડૂબજો. કેટલી બધી આપણી પર કરુણાનો ધોધ વહાવ્યો છે શ્રી હરિએ મહારાજે. ક્યાં એ ને ક્યાં આપણે. એડી કુંજરનો મેળાપ જીવન જાણું છું. અને છતાંય ફરીથી એક વખત પહેલી લીટીથી સ્વામી તર જડતા ખેંચી લીધો બોલો રખડ તર જડતા ખેંચી લીધો હાથ ગ્રહીને પોતાનો કીધો હાથ ગ્રહીને પોતાનો કીધો હાથ ગ્રહીને પોતાનો કીધો હાથ ગ્રહીને પોતાનો કીધો પ્રેમમાં ડુબાડી કર્યો તે સીધો પ્રેમમાં ડુબાડી કર્યો તે સીધો સીધા થયા છીએ. હજુ નહીં થયા હોય તો કરશે હો. લાકડી લઈને નહીં કરે, પ્રેમમાં ડૂબાડીને કરશે. લાકડી લે તો આપણે ખમી ના હાકીએ. આપણી પર લાકડી નથી લીધી, પ્રેમ આપીને પ્રેમમાં ડૂબાડ્યા છે. અને હજુ મહારાજ જોજો તો ખરા કેવો પ્રેમના ધોધ વરસાવે છે. પોતાના કરી દેવા માટે, બસ શ્રી હરિના કરવા માટે. અને મહારાજનો 3 વર્ષનો પ્રોજેક્ટ છે. આવતા 3 વર્ષની અંદર
કોઈને પારકા નથી રહેવા દેવા, કોઈને છેટા નથી રહેવા દેવા, કોઈને દૂર નથી રહેવા દેવા. ધણીનો બહુ મોટો ભવ્ય પ્રચંડ સંકલ્પ છે. આપણે સીધા થઈએ એવા નથી, આડા ચાલ્યા છીએ ને બહુ, પરંતુ એ પ્રેમ આપીને સીધા કરશે ભાઈ, પ્રેમ આપીને સીધા કરશે. રીત જગત સે ન્યારી. આ દુનિયા બધી પનિશમેન્ટ કરીને સીધા કરે. આ ભગવાન સ્વામિનારાયણની રીત કેવી છે? મહારાજને મોટા પ્રેમમાં ડૂબાડીને આપણને સીધા કરે છે. પ્રેમમાં ડૂબાડી કર્યો તે સીધો, પ્રેમમાં ડૂબાડી કર્યો તે સીધો, કરો કહીને દાબી દીધો, દીકરો કહીને દાબી દીધો. મહારાજ શું માનું આભાર તમારો, મહારાજ શું માનો આભાર તમારો. બોલો મહારાજ હાથ જોડીને બોલો. માનું આભાર તમારો, મહારાજ શું માનો આભાર તમારો. આભાર તમારો માનો આભાર તમારો, આભાર તમારો માનો આભાર તમારો. આભાર તમારો માનો આભાર તમારો, આભાર તમારો માનો આભાર તમારો. મહારાજ શું માનું આભાર તમારો, મહારાજ શું માનો આભાર તમારો. આગળ શું કહે છે? આગળ શું કહે છે? નવો તો જૂનો આદર, નથી નવો તો જૂનો આદર, નથી નવો તો જૂનો આદર, નથી નવો તો જૂનો આદર. મહારાજ કહે છે અમે તને કેમ સ્વીકાર્યો છે? આપણી પ્રથમની પ્રીત હતી ભાઈ. આપણે બધા, મહારાજ કહે છે તમે બધા નવા નથી, પ્રથમની પ્રીત હતી, પ્રથમ મેળાપ થયો, દીપક તે પ્રેમ તણો અચાનક પ્રગટાઈ ગયો, આ રસીલો રાજપ્યારો મળતા રીઝાઈ ગયો, સહજાનંદ કંઠ મારો મૂર્તિમાં રમાઈ ગયો, મૂર્તિમાં રમાઈ ગયો. હે, જૂનો આદર છે. મહારાજના વખતમાં બેઠતા હતા, અહીં બેઠેલા બધા સંતો આપણે તેઓ, એ સંતો મહાપુરુષો આપણે હતા બધા. મહારાજના વખતમાં હતા, બાપાના વખતમાં હતા, સદગુરુના વખતમાં હતા. આ ચોથી વખત, ઓછામાં ઓછા ચોથી વખત આવ્યા છીએ. આ બધો જૂનો આદર છે, નવો આદર નથી હો. એટલે કહે છે, શું કહે છે? નથી નવો તો જૂનો આદર, નથી નવો તો જૂનો આદર, નથી નવો તો જૂનો આદર, નથી નવો તો જૂનો આદર. હતો અમારો જો પૂર્વા પર, હતો અમારો જો પૂર્વા પર. પૂર્વાપર. પૂર્વાપર એટલે સમજ્યા ને? હમણાં કહ્યું એ પૂર્વનું જો. હે, મહારાજ વખતમાં આપણે હતા, બાપાના વખતમાં હતા, આડાવડા ચાલ્યા ને, છતાંય એમણે છોડ્યા નહીં હો. એમણે છોડ્યા નહીં, હાથ છોડી ના દીધો. આપણી જોડે ને જોડે આવતા ગયા અને આપણને જોડે લાવતા ગયા. આ વખતે હવે ફરીથી આવવા પણ કોઈને રહેવા દેવું નથી. આ ધણીનો સંકલ્પ છે. શું આભાર માનવો બેગા? નથી નવો તો જૂનો આદર, નથી નવો તો જૂનો આદર. હતો અમારો જો પૂર્વા પર, હતો અમારો
મને પાકર આવી ગયો તું મને પાકર. મહારાજ કહે છે, સ્વયં મહારાજ કહે છે, આ વખતે પણ તું ફાવી ગયો છું. અમે તને મળ્યા ને, અમને પાકર, પાકર એટલે સમજ્યા ને પેલા, અમે તને મળ્યા ને, ફાવી ગયો તું. એટલે ફાવી ગયા છીએ ને પેલા આપણે બધા. ફાવી ગયો તો મને પાકર આવી ગયો તું મને પાકર. કહીને વરસ્યા તમે સુખ સાગર કહીને વરસ્યા તમે સુખ સાગર. કહીને વરસ્યા તમે સુખ સાગર કહીને વરસ્યા તમે સુખ સાગર. મહારાજ, મહારાજ વરસી ગયા, આટલું કહીને વરસી ગયા કે તું ચિંતા ન કરીશ, ફાવી ગયો છું, અમને પામીને તું ફાવી ગયો છું. આ સમર્થ ધણી કહે છે. કોણે કીધું આવું? કહીને વરસ્યા તમે સુખ સાગર કહીને વરસ્યા તમે સુખ સાગર. ઓળખો છો સુખ સાગર ને? ઓળખો છો પહેલા? સમર્થ ધણી સહજાનંદ, એનો છે આનંદ ભાઈઓ, એનો છે આનંદ. કહીને વરસ્યા તમે સુખ સાગર કહીને વરસ્યા તમે સુખ સાગર. મહારાજ શું માનું આ ભારતમાં? હાથ જોડીને બોલો. મહારાજ શું માનો આભાર તમારો. મહારાજ શું માનું આ ભારત મારો? મહારાજ શું માનો આભાર તમારો. શું માનું? હે મહારાજ, હું શું માનું? આપની મહેર જેમાં કરાવી છે અમને લીલા લહેર પ્રભુ, શું માનીએ તમારો આભાર? શું માનીએ? આગળ. સતપુરુષના જોગમાં લાવી સતપુરુષના જોગમાં લાવી. કેવા દિવ્ય પુરુષ, કેવા દિવ્ય પુરુષ! બાપા મળ્યા, સદગુરુ મળ્યા અને આ ગુરુદેવ મળ્યા, વાલા ગુરુજી મળ્યા. સતપુરુષના જોગમાં લાવી સતપુરુષના જોગમાં લાવી. જરા કલ્પના કરો, સત્પુરુષ ન મળ્યા હોત, આ દિવ્ય પુરુષ ન મળ્યા હોત તો આપણે ક્યાં હોત? ક્યાં હોત? શું દશા હોત? એ પહેલા અનંત જન્મો એની હા ન પડત મોક્ષની ભાઈ, પણ કેવી કરુણા કરી, આપણને અજબ ભેટ આપી દીધી. સતપુરુષના જોગમાં લાવી સતપુરુષના જોગમાં લાવી. વચનમાં વિશ્વાસ કરાવી વચનમાં વિશ્વાસ કરાવી. આવે છે ને વિશ્વાસ? પેલા હાજી વિશ્વાસ એ કરાવે તો મેળ પડ્યો. પ્રભુ આપ કરાવજો, બધું તમે જ કરો છો, અમારાથી કશું થાય એવું નથી. રાજીનામું, અમારું તો રાજીનામું, સરેન્ડર, કશું અમારાથી ના થાય પ્રભુ. વિશ્વાસે તમે લવડાવો, સત્પુરુષનો જોગ પણ તમે આપ્યો છે અને એના વચનમાં વિશ્વાસ પણ તમે લવડાવજો. ક્યારેય અમને તર્ક ન થાય, ક્યારેય શંકા ન થાય, ક્યારેય સંદેહ ન થાય, નિરુત્થાન પણ થાય. એમના વચન એટલે ઠેઠથી પ્રભુના આવેલા વચન, એવો અમને વિશ્વાસ લવડાવજો પ્રભુ. સતપુરુષના જોગમાં લાવી સતપુરુષના જોગમાં લાવી. વચનમાં વિશ્વાસ કરાવી. હાથ જોડીને બોલો. વચનમાં વિશ્વાસ કરાવી. જન્મો જન્મના ખાતા છોડાવી. જન્મો
આજ ચાલ્યો તે દાડાના આપણા જન્મો જન્મના ગુરુદેવ બાપા આપણને વારંવાર પાકું કરાવતા, જા તારા એક જન્મના બે જન્મના અનંત જન્મના ખોટના ખાતા વાળીને તારા ચૈતન્યને અનાદિ મુક્ત કરીને મૂર્તિના સુખમાં રાખ્યો છે, રાખ્યો છે, રાખ્યો છે. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડ ફરે, આપણે ફરવું નહીં. વિશ્વાસ આવે છે ને પહેલા? જન્મો જન્મના ખાતા છોડાવી, જન્મો જન્મના ખાતા છોડાવી, સર્વોપરી નિષ્ઠાની ઘેડ પડાવી, સર્વોપરી નિષ્ઠાની ઘેડ પડાવી, સર્વોપરી નિષ્ઠાની ઘેડ પડાવી, સર્વોપરી નિષ્ઠાની ઘેડ પડાવી. પડી છે ને ઘેડ બધાને વેલા. ગુરુદેવ બાપજીએ ઠાંસી ઠાંસીને ભરાયું છે. આ તો પેલા ઠાંસી ઠાંસીને. બાપા કહેતા મહારાજની વખતમાં તો નિત્યાનંદ સ્વામી જેવા એક હતા. ઉપાસક તો આવા જોઈએ. શ્રીજી મહારાજના ફેરવ્યા ન ફર્યા. આખો એક દિવ્ય સમાજ રચી નાખ્યો નિત્યાનંદ સ્વામી જેવો. એક નહીં હજારો નિત્યાનંદ પકવ્યા. આ મહારાજનો સંકલ્પ તો જુઓ વેલા. સ્વયં શ્રીજી મહારાજ આપણને ફેરવવા જાય તો ફરે નહીં, એવી ઘેડ પડાઈ. સર્વોપરી નિષ્ઠાની ઘેડ પડાવી, સર્વોપરી નિષ્ઠાની ઘેડ પડાવી. પડાઈ છે ને? તો બોલો બધા એ કેવા છે? સર્વોપરી નિષ્ઠાની ઘેડ પડાવી, સર્વોપરી નિષ્ઠાની ઘેડ પડાવી. મહારાજ શું માનું આભાર તમારો, મહારાજ શું માનો આભાર તમારો, મહારાજ શું માનું આભાર તમારો, મહારાજ શું માનો આભાર તમારો. કેવી કરુણા કરી જુઓ તો ખરા. નથી શાસ્ત્રોની શાખ લેવા ગયા, નથી આપણને કોઈ દાડ વિચાર આવ્યો કે આવું હશે કે નહીં હોય. કોઈ દાડ સંકલ્પ ઉઠ્યો છે પહેલા? મહારાજ આ સર્વોપરી સર્વાવતારી હશે કે નહીં હોય વિચારે આવ્યો છે પહેલા? આજ 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 આભાર, આજ મહેર, આજ મહેર પહેલા. હે મહારાજ શું માનું આભાર તમારો, મહારાજ શું માનો આભાર તમારો. હાથ જોડીને કગરો. મહારાજ શું માનું આભાર તમારો, મહારાજ શું માનો આભાર તમારો. મહારાજ વચનામૃતમાં એમ કે નિશ્ચયની વાત બહુ અટપટી છે. લોયાનું 18 જુઓ. નિશ્ચયની વાત બહુ અટપટી છે, કોઈને સમજાય એવી નથી. અને આપણને કેવી સહેલીને સુગમ કરી નાખી. વિચાર તો કરો વેલા, આ ધણીએ કેવી સુગમ કરી નાખી. મોટા મોટા વિદ્વાનો હજુ આંટા માર્યા કરે, એને ઘેડ ન પડે. ક્યાં લખ્યું છે, શું લખ્યું છે, આમ લખ્યું છે ને. આપણને બધી ગ્રંથિઓ જ કાઢી નાખી. અરે ભાઈ લખ્યું છે, લખ્યું. એ સમયે એવી જરૂર હતી એટલે લખ્યું, બોલ્યા, કર્યું. જે સમયે જેવી જરૂર હોય. નાના છોકરાને રમકડા જપાય, નાના છોકરાને શરૂઆતમાં રમકડા જપાય, અને દવા પાવી હોય તો ચોકલેટ જપાય. આપી ચોકલેટ, અરે આપ્યા રમકડા. નાના છોકરાને ઘોડિયામાં હિંચકા જ ખવડાવાય, મોટાને ન ખવડાવાય. પેલા સમય હતો ત્યારે ઘોડિયામાં હિંચકા ખવડાયા. પરંતુ આમ જ છે, આમ જ છે, આમ જ છે. જય હો, જય જયકારો. મહારાજ શું
માનો આભાર તમારો. બોલો મહારાજ શું માનો આભાર તમારો. મહારાજ શું માનો આભાર તમારો. મહારાજ શું માનો આભાર તમારો. અને મુક્તો શાસ્ત્રો હોદવા ગયા હોત, શાસ્ત્રોમાં અંદર ઊંડા ઉતરવા ગયા હોત અને આવા દિવ્ય પુરુષ મળ્યા ન હોત, આપણા બાપા ન મળ્યા હોત, આ ગુરુદેવ ન મળ્યા હોત, તો હજુ ક્યાંય રખડતા હોત ને રજળતા હોત. સાચું છે પહેલા? નાનું છોકરું આપણું એમ કે મારું રૂવાડું જેને અડે એનો છેલ્લો જન્મ થાય. આ છે ગળથુથી, આ છે કારણ સત્સંગની ગળથુથી. ભાઈ ગુરુદેવ કહેતા, આપણા ગુરુદેવ કહેતા, મારા બેટાના રૂવાડું ઉગ્યું નથી તો એ કહે છે કે મારું રૂવાડું અડે એનો છેલ્લો જન્મ થાય. હજુ રૂવાડું ઉગ્યું નથી હો. આ છે ગુરુદેવની, આ છે સત્પુરુષનો આભાર. શું માનવો આભાર પહેલા? મહારાજ શું માનો આભાર તમારો. મહારાજ શું માનો આભાર તમારો. બોલો ગુરુદેવ શું માનો આભાર તમારો. ગુરુદેવ શું માનો આભાર વચ્ચે બાપા 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 શું માનો આભાર તમારો. બાબા શું માનો આભાર તમારો. ગુરુદેવ શું માનો આભાર તમારો. ગુરુદેવ શું માનો આભાર તમારો. ગુરુજી શું માનો આભાર તમારો. ગુરુજી શું માનો આભાર તમારો. એમાં આવી ગયા આભાર તમારો માનો આભાર તમારો. 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 મહારાજ શું માનો આભાર તમારો. મહારાજ શું માનો આભાર તમારો. મહારાજના આભારમાં સર્વે આભાર આવી જાય. બાપા ને ગુરુદેવ ને ગુરુજી જુદા નથી, બધો એમનો આભાર છે. બધો ધણીનો, હરિકૃષ્ણ પ્રભુનો, સ્વામિનારાયણ ભગવાનનો આભાર છે. એમાં બધાયના આભાર આવી જાય. પહેલા એ મળ્યા એ આભાર ને, પહેલા ગુરુદેવ મળ્યા એ એમનો આભાર ને, એમાં બધાયનો આભાર. એ જ આભાર, બધો આભાર. અહીં બેહાડ્યા એ આભાર, વિશ્વાસ લવડાયો એ આભાર, આ પડાઈ એ આભાર. નહીતર અહીં હોય, અહીં હોય ને આ સ્વરૂપ, આ મહારાજ અનંત ને જેના દર્શન નથી એ મહારાજ આપણને સાક્ષાત. અને હજુ તો કેટલો બધો આભાર બાકી છે હો. જોવો છે કે નહીં આભાર બેજો? આપણા વાંક ગુના જોયા નથી, આપણા કોઈ વાંક ગુના જોયા નથી અને જોતા નથી. એ આભાર નહીં પહેલા શું કહે છે? વાંક ગુનાને કદી ન જોયા. 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 જોયા છે પેલા? જોયા છે આપણા વાંક ગુના જોયા છે? અને જોયા હોત તો આ મેળ પડ્યો હોત. જોજો, કૃતજ્ઞ ના થતા, કૃતજ્ઞ થજો, કૃતજ્ઞ ના થતા. વાંક ગુનાને કદી ન જોયા. વાંક ગુનાને કદી ન જોયા. કોણ જાણે આપ કેવી રીતે મોયા. કોણ જાણે આપ કેવી રીતે મોયા. સમજાણું કઈ?
એ મહારાજ તમે અમારી પર મોહી પડ્યા, તમે અમારી પર મોહી પડ્યા. કેવી રીતે મોહી પડ્યા? અમારો છોકરો અમારી પર મોહ નથી પામતો, ઘરવાળા ગાળ્યું દે છે. હે પ્રભુ તમે અમારી પર મોહી પડ્યા, એ મોહ્યા આપણી ઉપર. વાંક ગુના તો ન જોયા. કોણ જાણે આપ કેવી રીતે મોયા, કોણ જાણે આપ કેવી રીતે મોયા, કોણ જાણે આપ કેવી રીતે મોયા, કોણ જાણે આપ કેવી રીતે મોયા. મોટો ચક્રવર્તી શહેનશાહ હોય અને કોઈ ગરીબ અને કંગાળની ઉપર મોહી પડે, કેટલું આશ્ચર્ય કહેવાય. ક્યાં મહારાજ શું જોઈને આપણી પર મોહ્યા? કલ્પનાતીત પ્રસંગ છે, કલ્પનાતીત છે આ બધું, આ બધું કલ્પનાતીત છે. હે મહારાજ આપ અમારી પર મોહ્યા, આપ અનંત કોટી બ્રહ્માંડના બાપ તમે અમારી પર મોહ્યા. વાંક ગુનાને કદી ન જોયા, વાંક ગુનાને કદી ન જોયા. ગદગદ ભાવે પ્રાર્થના કરો, ગદગદ થઈને કરો. કેટલીક અંદરાધાર કરુણા કરી છે આપણા સૌની ઉપર, કેવી અંદરાધાર કરુણા કરી છે આ મહારાજે. વાંક ગુનાને કદી ન જોયા, વાંક ગુનાને કદી ન જોયા. કોણ જાણે આપ કેવી રીતે મોયા, કોણ જાણે આપ કેવી રીતે મોયા. દેહાભિમાનને સહેજે દોયા, દેહાભિમાનને સહેજે ધોયા, દેહાભિમાનને સહેજે દોયા, દેહાભિમાનને સહેજે ધોયા. હે મહારાજ તમે અમને શરણે લઈને, તું દેહ નથી, દેહ તારું સ્વરૂપ નથી, તું હવે દેહ ધારી નથી, તું કોઈનો બાપ નથી, કોઈનો દીકરો નથી. પડકારા કરી કરીને હે મહારાજ અમને પોકારા ને બોકારા દઈ દઈને અમારા દેહાભિમાનને ધોવા માટે પધાર્યા છો પ્રભુ. અહમ મમત્વના ભાવોને ખોવડાવી દેવાને માટે પધાર્યા છો પ્રભુ. અમે આડા ચાલ્યા, અવળા ચાલ્યા, આપના વચનમાં વિશ્વાસ ન કર્યો, અને છતાંય તમે વર આપ્યા, કોલ આપ્યા. તું દેહધારી નથી, તું જગતનો જીવ નથી, તું અનાદિ મુક્ત જ છું, મારી મૂર્તિમાં રહેનારો છું. કે નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાન કરી દીધા છે મુજ આકાર રે, કહે છે વાલો કરી કૃપા રે. નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાન કરી દીધા છે મુજ આકાર રે, કહે છે વાલો કરી કૃપા રે. તમને એટલે કોને પેલા આપણને આ પડકારાનો ખ્યાલ કરજો પેલા. આ મહારાજ અને મોટાના કોલનો વિચાર કરજો તો દેહાભિમાન ધોઈ જશે પેલા, ઊભું નહીં રહે. અહમ મમત્વના ભાવ ખોવાઈ જશે, અને ખોવાને માટે ને એ બધું ભૂસાડવાને માટે પધાર્યા છે મહારાજ. ફરીથી દેહાભિમાનને સહેજે દોયા, દેહાભિમાનને સહેજે ધોયા, અહમ મમત્વના ભાવો ખોયા, અહમ
શું માનું આભાર તમારો મહારાજ શું માનું આભાર તમારો મહારાજ શું માનું આભાર તમારો હે મહારાજ, એથી આગળ આત્માથી દેહને, ચૈતન્યથી દેહને છૂટો પડાવી દીધો. હવે શું કર્યું? હવે તમે શું કર્યું? ચૈતન્યને વર્તમાન ધરાવી ચૈતન્યને વર્તમાન ધરાવી ચૈતન્યને વર્તમાન ધરાવી ચૈતન્યને વર્તમાન ધરાવી. આ છે કારણ સત્સંગની રીતિ, આ છે નીતિ. આ કારણ સત્સંગની રીતિ ને નીતિ છે. આપણને ખબર નથી કે શું રૂપાંતર થઈ રહ્યું છે, શું સ્વરૂપાંતર કરી રહ્યા છે, પણ કરી રહ્યા છે. એ તો એમની તો એમને જ ખબર હોય ને. એમણે શું કર્યું છે એની ખબર તો એમને હોય. તમે હમણાં જમાડવા જશો, આઈટમ કેવી રીતે બનાવીએ તો બનાવનારને ખબર હોય ભાઈ. આપણે તો સીધું ડાયરેક્ટ જમવાનું હોય. એમ એમણે આ કારણ સત્સંગની કેવી રીતિ છે, આ રીતિ આવી છે આખી. જન્મો જન્મના ખોટના ખાતા વાળી નાખ્યા. વાંક ગુનાને જોયા નહીં, છાતીએ ચાંપીને દાબી દીધા, હાથ જલીને પોતાના કરી દીધા. વર્તમાન ધરાવીને ચૈતન્યનું રૂપાંતર કરી નાખ્યું, આત્માનું રૂપાંતર કરી નાખ્યું, ચૈતન્યનું રૂપાંતર કરી નાખ્યું. જરા બતાવજો જીગર મહારાજ, ચૈતન્યનું રૂપાંતર કેવી રીતે થાય છે? મહારાજને મોટા વર્તમાન ધરાવે છે. ગુરુદેવ બાપજી આપણને વર્તમાન ધરાવ્યા, અને વર્તમાન ધરાવીને કેવી રીતે રૂપાંતર કર્યું. આ મહારાજને મોટાની રીત જુઓ. કેવા આપણને ખબર નથી શું થઈ ગયું, કોણ જાણે આ કેમ થયું, પણ થયું 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 થઈ ગયું. શું કર્યું? જો મોટા પુરુષ વર્તમાન ધરાવે છે, મોટા પુરુષ વર્તમાન ધરાવે છે. કોને? આત્માને વર્તમાન ધરાવે છે. અને વર્તમાન ધરાવીને શું કરે છે? પોતે મોટા પુરુષ દ્વારા વર્તમાન ધરાવવાનો ધર્મ કોનો છે? પેલા મહારાજનો. મોટા પુરુષ ભગવાન નથી, મોટા પુરુષ ભગવાન નથી, પરંતુ એમના દ્વારા વર્તમાન કોણ ધરાવે છે? પેલા મહારાજ. કોણ ધરાવે છે? બોલો બધા. કોણ વર્તમાન ધરાવે છે? મહારાજ. કોને ધરાવે છે? સાંભળજો, ચૈતન્યને, દેહને નહીં હો, આત્માને, ચૈતન્યને વર્તમાન ધરાવે છે. અને શું કરે છે? એને રૂપાંતર કરે છે. એ નિરાકાર આત્માને પોતા જેવો પુરુષોત્તમ રૂપ, આત્માને પુરુષોત્તમ રૂપ કરે છે. જેને અનાદિ મુક્તો કહેવાય છે, એવા બેઠા છે આ બધા અનાદિ મુક્તો, જેના ચૈતન્યનો રૂપાંતર કરી નાખ્યા છે. વિશ્વાસ આવે છે બંધુઓ? આવા આ સ્વામીના સેવક, બાકી શ્યામ ને ધોળા ને શ્યામ છે એવું નહીં હો, એવા જ છે, એવા જ આપણને કર્યા છે. આ બધાનું રૂપાંતર કર્યું છે. વિશ્વાસ રાખજો. આમાં જો લગી રહે ખોટું હોય તો એનું પાપ અમારા માથે. બસ મુક્તો આમ જ છે. જોઈને કહીએ છીએ ભાઈ, જોઈને કહીએ છીએ. તમે કહેશો તમને શી ખબર? એટલે તમને શી ખબર? તમે તાળી પાડો છો એની તમને ખબર પડે? આ તમે તાળી પાડો છો એની તમને શી ખબર? એટલે પાડનારને તો હોય જ ને. એમ અમને શી ખબર? હોય જ ને. વિશ્વાસ આવે છે પેલા? જોઈને કહીએ છીએ એમ નહીં, કરીને કહીએ છીએ, કરીને કહીએ છીએ. આ સાધુ નથી બોલતા. વિશ્વાસ રાખજો, સ્વયં શ્રીજી મહારાજ અમારા મુખે બોલે છે. વિશ્વાસ આવે છે પહેલા? સુરેશભાઈ આવે છે? જય જયકારો. એવા ન્યાલ કરી નાખ્યા છે. મહારાજ મનો આભાર તમારો મહારાજ શું માનો આભાર તમારો મહારાજ શું માનો આભાર તમારો મહારાજ શું માનો
આભાર તમારો. શું વધારા વિશેષ આભાર શું કર્યો આપણી પર, શું કરુણા કરી. ચૈતન્ય ને વર્તમાન ધરાવી, ચૈતન્ય ને વર્તમાન ધરાવી. કોઈને દ્રષ્ટિથી વર્તમાન ધરાવે, કોઈને એમ થાય કે મને તો હાથમાં જળ નથી મૂક્યું, અરે આજ મહારાજની અતિ કરુણા છે. કોઈને દ્રષ્ટિથી વર્તમાન ધરાવે, એની દ્રષ્ટિમાં આવી જાય ને એને વર્તમાન ધરાવી દે. આપણો વિષય નથી, એમનો છે હો, એમનો વિષય છે આ. કોઈને સ્પર્શથી વર્તમાન ધરાવે, અરે કોઈને વાયરાથી વર્તમાન ધરાવે, વાયરાથી મુક્તો. સંકલ્પથી વર્તમાન ધરાવે, સંકલ્પથી વર્તમાન ધરાવે. હે આપણા બાપા શ્રી નળકંઠામાં પધારેલા, નળકંઠામાં રનોડાથી નીકળીને બાપા રનોડાથી નીકળીને ત્યાંથી ચાલી નીકળ્યા છે. દેવ ધોલેરાથી વચ્ચે ઝાંપ અને નાનોદરાની વચ્ચે ગાડીમાં બાપા આગળ બેઠા છે. બાપા ગાડીમાં ડ્રાઈવરની બાજુમાં બેઠા છે. બંને સદગુરુ ઈશ્વરચંદ્રજી સ્વામી ને વૃંદાવન સ્વામી પાછળની બે બારી ઉપર બેઠા છે. કોઈએ બાપાને પૂછ્યું, બાપા આપ આ બહાર નજર કરો છો, શું કરો છો? બાર બારીની બહાર તમે નજર કરો છો, શું કરો છો? બાપા કે અનંત ચૈતન્યને વર્તમાન ધરાઈને મૂર્તિના સુખમાં મોકલીએ છીએ. તો આ છે બાપો, અબજી બાપો. કોણ છે ભઈલા? આ છે બાપો, અબજી બાપો. ભાઈ હે શું આભાર માનવો એ બાપાનો, શું આભાર માનવો ધણીનો? મહારાજ શું માનો આભાર તમારો, મહારાજ શું માનો આભાર તમારો. હે મહારાજ શું માનીએ તમારો આભાર. હે આપણો વિષય છે, દ્રષ્ટિ પડે ને એનું પૂરું કરે, આપણો વિષય છે પેલા. કોઈની પ્રસાદી જમે અને એને વર્તમાન ધરાઈ દે, બોલો, એને વર્તમાન ધરાઈને હડશેલો મારીને મૂર્તિના સુખમાં મૂકી દે. આ કારણ સત્સંગની રીત છે ભાઈ, આ છે કારણ સત્સંગ. ચૈતન્ય ને વર્તમાન ધરાવી, ચૈતન્ય ને વર્તમાન ધરાવી. અનાદિ મુક્તની પંક્તિમાં ઠેરાવી, અનાદિ મુક્તની પંક્તિમાં ઠેરાવી. ઓળખો છો એવા અનાદિ મુક્તોને જોયા છે તમે? આ બધા અનાદિ મુક્તો છે હો, અહીં કોઈ દેહધારી નથી. આ બધા અનાદિ મુક્તોની પંક્તિમાં ઠેરાવી દીધા છે આપણને. વિશ્વાસ છે ને ભઈલા? આજ પાકું કરજો, આજ પાકું કરજો. એના માટે આ જ્ઞાન સત્ર છે. 5 દાડામાં એવું હક્કા કરી દો, હક્કા. હીરની ગાંઠને તેલનું ટીપું. હે ભઈલા, વજ્રની પૃથ્વી ને વજ્રની ખીલી એવી હા પાડી દો. બસ આ બધા મહારાજના દિવ્ય અનાદિ મુક્તો છે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ ઓલ્સો. એવું પાછું વિચારજો, હું પણ એમાં આવી ગયો. આ બધાય નહીં, હું પણ આવી ગયો. કોઈ દેહધારી નથી, કોઈ જગતના જીવ નથી અહીંયા. કેવળ જો વિશ્વાસ હોય મહારાજને મોટાના વચનમાં તો આપણને અનાદિ મુક્તની પંક્તિમાં ઠેરાવી દીધા છે. કોની જોડે? જે મૂર્તિમાં ગોપાળન સ્વામી, ગોપાળ બાપા, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, ગુણાયતાન સ્વામી, આપણા નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા રહ્યા છે, એ જ મૂર્તિમાં આપણને રાખી લીધા છે, એ જ મૂર્તિમાં આપણને રાખી લીધા છે. વિશ્વાસ આવે છે? કેટલાને આવે છે? આંગળી ઊંચી કરો. ઉપરથી કે મહીથી? ભાવચંદભાઈ વિશ્વાસ આવે છે ને પેલા? મહીથી રાખજો. આમાં કંઈ ખોટું હોય તો એની જવાબદારી અમારી, અને જો નહીં વિશ્વાસ આવે તો જવાબદારી તમારી. પેલા ચૈતન્ય ને વર્તમાન ધરાવી, ચૈતન્ય ને વર્તમાન ધરાવી. અનાદિ મુક્તની પંક્તિમાં ઠેરાવી, અનાદિ મુક્તની પંક્તિમાં ઠેરાવી. અનાદિ મુક્તની પંક્તિમાં ઠેરાવી, અનાદિ મુક્તની પંક્તિમાં ઠેરાવી. પ્રતિલોમ ભાવે મૂર્તિ પધરાવી, પ્રતિલોમ ભાવે
ક્યાં સિંહાસનમાં? વૃંદાવન સ્વામીની 40મી વાત. વૃંદાવન સ્વામીની 40મી વાર્તા. જેમ મંદિર બનાવ્યું હોય ને મંદિરમાં પછી મૂર્તિ પધરાવવાની હોય, પ્રતિષ્ઠા કરવાની હોય, ત્યારે શરૂઆતમાં મૂર્તિ ક્યાં હોય? સિંહાસનની સન્મુખ હોય, સામે હોય, હજુ પધરાવવાની બાકી છે ને. અને જ્યારે મૂર્તિ પધરાવી દે ત્યારે સિંહાસનને આમ થઈ જાય. કેવી રીતે થઈ જાય વેલા? આમ. સિંહાસનની જોડે આમ થઈ જાય. એમ પ્રતિલોમ ભાવ. આને કહેવાય શું કહેવાય વેલા? પ્રતિલોમ ભાવ. જે સન્મુખ આ સિંહાસનમાં મહારાજ બિરાજે છે એ જ મહારાજ કેવળ કૃપા કરીને આપણને સૌને સુખ આપવાને માટે અહીં આમ આવીને બિરાજમાન થઈ ગયા છે. કેવી રીતે વેલા? આમ એટલે સમજ્યા વેલા? આમ. જ્યાં બેઠા છીએ ત્યાં જે રીતે બેઠા છીએ તે રીતે મહારાજ જજ આવીને બેસી ગયા છે અને આપણને ચૈતન્યને અનાદિ મુક્ત કરીને આ જ મૂર્તિમાં રાખી લીધો છે. કઈ મૂર્તિમાં વહેલા? આ જ મૂર્તિમાં રાખી લીધો છે. પ્રતિલોમ ભાવે મૂર્તિ પધરાવી, પ્રતિલોમ ભાવે મૂર્તિ પધરાવી. બોલો પ્રતિલોમ ભાવે મૂર્તિ પધરાવી, પ્રતિલોમ ભાવે મૂર્તિ પધરાવી. હવે ચાલે કોણ? મહારાજ. હવે બોલે કોણ? મહારાજ. આ બેઠા છે કોણ? મહારાજ. હમણાં જમશે કોણ? મહારાજ. હવે આપણે તો મૂર્તિમાં રહેવાનું અને બધી ક્રિયા કોણ કરે વહેલા? મહારાજ. બસ આ રીતે મહારાજને કરાવજો. આપણે ચાલવાનું ન રહ્યું. હવે મહારાજ ઉઠો, મહારાજ બેસો, મહારાજ બોલો. આ છે પ્રતિલોમ ભાવે મહારાજ આવીને બિરાજમાન થયા. પ્રતિલોમ ભાવે મૂર્તિ પધરાવી, પ્રતિલોમ ભાવે મૂર્તિ પધરાવી. પ્રતિલોમ ભાવે મૂર્તિ પધરાવી, પ્રતિલોમ ભાવે મૂર્તિ પધરાવી. રસ બસ કરીને મોજ કરાવી, રસ બસ કરીને મોજ કરાવી. રસ બસ કરીને મોજ કરાવી, રસ બસ કરીને મોજ કરાવી. રસબસ કરી દીધા છે મૂર્તિમાં. મહારાજ આવીને બિરાજમાન થયા અને આપણને ચૈતન્યને પોતા જેવો અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રસ બસ રસ શ્રીજી અને બસ મુક્તો એક મેઘપણું કરી નાખ્યું. જરા બધા એક 30 સેકન્ડ માટે તમારું સંગીત ચાલુ રાખજો, પરંતુ એક 30 સેકન્ડ માટે બધા નેત્ર મીચીને અનુભવ કરો. અનુભવમાં આવી જાઓ કે મહારાજ સ્વયં આવીને બેસી ગયા છે. મારે ને મહારાજને અણુ માત્રનું છેટાવણપણું નથી, જુદાપણું નથી, નોખાપણું નથી. મને રસબસ કરીને જેમ ઘી લોટમાં રસબસ થઈ જાય, જેમ જળની અંદર માછલા કિલ્લોલ કરે, જેમ વાણો ને તાણો દેખાય બે, વસ્તુ બે પણ દેખાવ એક, એમ મહારાજ આવીને બિરાજમાન થયા છે અને મહારાજ જ બેઠા છે. આ નાસિકા મહારાજની છે. નાક ઉપર આંગળી મૂકો, નાક ઉપર આંગળી મૂકો. આ નાસિકા મહારાજની છે. બોલો છે જોડે જોડે. આ નાસિકા મહારાજની છે. આ કર્ણ મહારાજના છે. આ કર્ણ મહારાજના છે. કાન ઉપર હાથ મૂકીને કહો આ કર્ણ મહારાજના છે. જોતા જાઓ, વિઝ્યુઅલાઇઝ કરતા જાઓ. આ મુખ મહારાજનું છે. આ મુખ મહારાજનું છે. આ છાતી મહારાજની છે. આ છાતી મહારાજની છે. આ ઉદર મહારાજનું છે. આ ઉદર મહારાજનું છે. મહારાજ જ બિરાજ્યા છે. મહારાજ જ બિરાજ્યા છે. વિઝ્યુઅલાઇઝ કરતા જાઓ, જોડે જોડે જોતા જાઓ. સામે જે સ્ક્રીન ઉપર મહારાજ દેખાય છે એ જ મહારાજ અહીં આવીને બિરાજમાન થયા છે અને મને આ જ મૂર્તિમાં મારા જેવા અનંત મુક્તોને રાખી લીધા છે. એક મૂર્તિમાં અનંત મુક્તો, મને પણ મૂર્તિમાં રાખી લીધો છે. અનુભવ કરતા જાઓ, વિશ્વાસ કરતા જાઓ. આ બોલવાનો વિષય નથી, માત્ર બુદ્ધિએ કરીને સમજવાનો વિષય નથી. મૂર્તિમાં જ રાખી લીધા છે. મહારાજ જ છે, મહારાજ જ છે. જોડે જોડે બોલો, મહારાજ જ છે, મહારાજ જ છે,
મહારાજ જ છે. મહારાજ જ છે. વાહ મહારાજ, વાહ મહારાજ, વાહ વાહ મારા લાડીલા લાલ, વાહ ઘનશ્યામ પ્રભુ, વાહ. પ્રતિલોમ ભાવે મૂર્તિ પધરાવી, પ્રતિલોમ ભાવે મૂર્તિ પધરાવી, રસ બસ કરીને મોજ કરાવી, રસ બસ કરીને મોજ કરાવી, રસ બસ કરીને મોજ કરાવી, રસ બસ કરીને મોજ કરાવી. મહારાજ શું માનું આભાર ગદગદ થઈને આભાર માનો. મહારાજ શું માનું આભાર તમારો, મહારાજ શું માનું આભાર તમારો, આભાર માનો. મહારાજ શું માનું આભાર તમારો. હવે છેલ્લી પંક્તિ મહારાજ શું કહે છે? કોણ છીએ આપણે? ભૂલી ન જતા. જગત સુખનો યારી નથી હું, જગત સુખનો યારી નથી હું, જગત સુખનો યારી નથી હું, જગત સુખનો યારી નથી હું. ખ્યાલ કરજો, સાવધાન રહેજો. અહીંથી ઉઠ્યા પછી આ ભૂલી ન જતા, ભૂલી ન જતા. ખટકો રાખજો. આપણે જગત સુખના પંચ વિષયના યારી નથી. સારા બંગલા ને સારી ગાડીઓ ને રૂપ ને સ્ત્રી ને પુરુષ એ અનાદિ મુક્તો માટે નથી. આપણે કોણ છીએ ખ્યાલ કરો. કોના છીએ ખ્યાલ કરો. કયા સુખના ભોગી છીએ ખ્યાલ કરો. ભૂલા ના પડી જતા. જગત સુખનો યારી નથી હું, જગત સુખનો યારી નથી હું. અહીં બેઠેલા સાવધાન, સાવધાન, ખબરદાર, ખબરદાર રહેજો, ખબરદાર રહેજો. દેહધારીઓ જોડે રહેવાનું છે. ચારે બાજુ પંચ વિષયના ઢોલ નગારા વાગે છે. એની વચ્ચે રહેવાનું છે. ભોળવાઈ જઈએ છીએ, લલચાઈ જઈએ છીએ, લોભાઈ જઈએ છીએ. મળેલી પ્રાપ્તિ ઉપર કાળી ટીલી લગાડી દઈએ છીએ. ભાઈઓ કોણ છીએ આપણે? કોના છીએ આપણે? ખ્યાલ કરો, ખ્યાલ કરો. જગત સુખનો યારી નથી હું, જગત સુખનો યારી નથી હું. જોડે પોતાની જાત ઉપર, જાત સાથે વાતો કરો અને મહારાજને પોતાને જ કહો. હાથના લટકાથી કહો, પોતાને જ કહો. જગત સુખનો યારી નથી હું, જગત સુખનો યારી નથી હું. મૂર્તિ સુખનો ભોગતા જ છું, મૂર્તિ સુખનો ભોગતા જ છું. કોણ છીએ આપણે? મૂર્તિ સુખનો ભોગતા જ છું, મૂર્તિ સુખનો ભોગતા જ છું. બકરું નથી બાળ જ છું, બકરું નથી સિંહાળ જ છું. બકરું નથી સિંહાળ જ છું, બકરું નથી સિંહાળ જ છું. સમજાયું પેલા? આપણે બકરા નથી, બકરાના કુળના નથી.
બકરાના બચ્ચા નથી, બે બે આપણો અવાજ નથી, અને ઘાસ આપણો ખોરાક નથી. પંચ વિષય એ ઘાસ છે, એ આપણો ખોરાક નથી. હું ને મારું એ બે બે છે, એ બે બે આપણો અવાજ નથી. હું કરી નાખું ને મારાથી થઈ જાય, આ તો બકરાનો અવાજ કહેવાય ભાઈ. જગતના જીવોની રીત છે. કોણ છીએ આપણે? બકરું નથી સિંહ બાળ જ છું, બકરું નથી સિંહ બાળ જ છું. કોણ છીએ? સિંહના બાળક છીએ. કોણ સિંહ સમજ્યા ને પહેલા? આ મહારાજ ને મોટા પુરુષ કેવા મળ્યા છે ને કેવા કર્યા છે ખ્યાલ કરો પહેલા. કોના છીએ આપણે? કોણ છીએ આપણે? બે બે ન કરો. હે હજુ તે સારા બંગલા ને સારી ગાડીઓ ને સારું રૂપ ને સારું પહેરવાનું ને સારું ઓઢવાનું ને સારું ખાવાનું. તો કોણ છીએ આપણે? જગત સુખના યારી છીએ, બકરાના બાળકો છીએ, બકરાના બચ્ચા છીએ. ખ્યાલ રાખો, સિંહના બાળ છીએ. ગર્જના કરો. શું ગર્જના? અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી. બોલો પેલા, અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી. ફરીથી, અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી. અનાદિ મુક્ત એવા સ્વામિનારાયણના દાસ છીએ. કોણ છે આપણા બાપ? કોઈ છે આપણી જાત? કોના છીએ આપણે? અહમ પુરુષોત્તમ રૂપોસ્મી. બકરું નથી સિંહ બાળ જ છું. તો જરા એક્સપ્રેશન કરો. સિંહ બાળ શબ્દ આવે ત્યારે આમ હાથનો લટકો થવો જોઈએ, આપણને જુસ્સો આવવો જોઈએ. બકરું નથી સિંહ બાળ જ છું, બકરું નથી સિંહ બાળ જ છું. મુક્તો સિંહ નહીં, સિંહનું બચ્ચું. ગુરુદેવ કહેતા આપણને હાથ હાથ લાગણો થાય, હાથ હાથ ઉપવાસ પડે અને કંઈ ખાવા ન મળે તો સિંહને સિંહના બચ્ચાને ઘાસ ખાવાની ઈચ્છા થાય કે ના થાય? પેલા અરે હુકો ઊભો હુકાઈ જાય, પરંતુ ઘાસ ન અડે. હો ધ્યાન રાખજો પેલા. બકરું નથી સિંહ બાળ જ છું, બકરું નથી સિંહ બાળ જ છું. રંગ નથી રાજવી જ છું, રંગ નથી રાજવી જ છું, રંગ નથી રાજવી જ છું, રંગ નથી રાજવી જ છું. સમજાય છે પેલા? આપણે રંગ નથી, રંગ ટાળીને રે કીધા તમને રાજવીર. નિષ્કુળાન સ્વામી બોલ્યા છે કે રંગ ટાળીને રે કીધા અમને રાજવીર, રંગ ટાળીને રે કીધા અમને રાજવીર. રાજવી, રાજવી એટલે શું સમજ્યા પેલા? ઓલું ખાવાની ખાંડવી આવે, આ રાજવી એવી કઈ આઈટમ છે? ના, રાજવી રાજાનો દીકરો, એને રાજવી કહેવાય. હે રંગ ટાળીને રે કીધા અમને રાજવીર, રંગ ટાળીને રે કીધા અમને રાજવીર. દીન ટાળી કીધા છે જો દાતાર રે, દીન ટાળી કીધા છે જો દાતાર રે. સહજાનંદ સિંધુ રે આજ મારે ઓલટ્યા રે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઓલટ્યા રે. સહજાનંદ સિંધુ રે આજ મારે ઓલટ્યા રે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઓલટ્યા રે. મોટો દરિયો ઉલટે ને, દરિયો ઉલટવું એટલે ઉભરાય. દરિયો જો ઉલટે ને તો કિનારા ઉપર રહેલા શહેરને
આખું પલાળી નાખે ને ભઈલા. આ સહજાનંદ સિંધુ આ બ્રહ્માંડમાં ઉલટ્યા, આખા બ્રહ્માંડને પલાળી નાખ્યું ભઈલા. હો અને હજુ જોજો તો ખરા, હજુ જોજો તો ખરા, જોજો તો ખરા, જોજો તો ખરા. હજુ સમર્થ ધણીનો સંકલ્પ શરૂ થઈ રહ્યો છે ભાઈ, શરૂ થઈ રહ્યો છે. હજુ જોજો તો ખરા. એવા સિંહના બાળ છીએ આપણે, બકરાના ટોળાના બકરા નથી આપણે. ધ્યાન રાખજો ભઈલા. હવે આવા કર્યા, આભાર શું માનવો? મહારાજ શું માનો આભાર તમારો, મહારાજ શું માનો આભાર તમારો, બોલો મહારાજ શું હાથ જોડીને બોલો. આભાર તમારો. મહારાજ તો મહારાજે બાપાની ભેટ આપી, મહારાજનો આભાર માનીએ. બાપાએ ગુરુદેવની ભેટ આપી, બાપાનો આભાર માનીએ. બાપા શું માનો આભાર તમારો, બાપા શું માનો આભાર તમારો. ગુરુદેવે ગુરુજીની ભેટ આપી એટલે ગુરુદેવનો આભાર માનીએ. ગુરુદેવ શું માનો આભાર તમારો, ગુરુદેવ શું માનો આભાર તમારો. અને મુક્તો આ બધું જેમને લઈને છે આપણા વાલા ગુરુજી, જેને નથી આપણી સામું જોયું, નથી આપણા વાંક ગુના જોયા, બધું આમને લઈ છે ને. આ સ્વામી જેવો બ્રહ્માંડમાં કોઈ દયાળુ નહીં હોય. એમણે આપણી ઉપર એટલી બધી દયા કરી, એટલી બધી દયા કરી, આપણને એમને એમના જેવા કરી દીધા, અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખી લીધા. એટલે ગુરુજીનો આભાર માનીએ. ગુરુજી શું માનો આભાર તમારો, ગુરુજી શું જેને કૃપા થઈ હશે બોલશે, જેને લાગતો છે મારી ઉપર કૃપા થઈ તો બોલશું, આપણે આભાર માનીશું. ગુરુજી શું માનો આભાર તમારો, ગુરુજી શું માનો આભાર તમારો. ગુરુજી શું માનો આભાર તમારો, ગુરુજી શું માનો આભાર તમારો. આભાર તમારો માનો આભાર તમારો, આભાર તમારો માનો આભાર તમારો. આભાર તમારો માનો આભાર તમારો. આભાર તમારો માનો આભાર તમારો. મહારાજ શું માનો આભાર તમારો, મહારાજ શું માનો આભાર તમારો. મહારાજ શું માનો આભાર તમારો, મહારાજ શું માનો આભાર તમારો. મહારાજ શું માનો આભાર તમારો, મહારાજ શું માનો આભાર તમારો.